તો જૂનમાં આ વખતે વરસાદ ખૂબ જ ઓછો થયો છે. ભલે આપણે જુલાઈમાં સારા વરસાદની આશા રાખી રહ્યા છે અને થવાનું પણ છે, જે રીતે અનુમાન છે, જે રીતે આગાહીકારો કહી રહ્યા છે, પરંતુ જૂનમાં શું પરિસ્થિતિ છે, પાછલા વર્ષોની સરખામણીએ કેટલો વરસાદ થવો જોઈતો હતો અને થવો જોઈએ છે. તો સૌથી પહેલાં છેલ્લા 5 વર્ષમાં સૌથી સૂકો જે મહિનો રહ્યો છે આ વખતે જૂનનો રહ્યો છે, કે જેમાં થવો જોઈતો હતો વરસાદ 110.8 mm, એની સામે થયો છે કેટલો? ફક્ત 19.9 mm, એટલે કે ઘટ છે 82% વરસાદની. આ 82% વરસાદની ઘટ છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ છે. આપ જુઓ, 2021માં 98 mm વરસાદ થયો છે, 13%ની ઘટ ત્યારે થઈ હતી, જે 110 mm છે તેની સામે. 2022માં 51.5% mm થયો હતો, ત્યારે સૌથી મોટો ઘટ જે છે 54%ની 2022માં જોવા મળી રહી છે. પરંતુ 2023માં આપ જુઓ તો 107% વધુ વરસાદ થઈ ગયો, 229.2 mm વરસાદ થયો હતો 110 mm વરસાદની સામે. 2024માં 77.1 mm થયો, એટલે કે 30%ની ઘટ ત્યારે પડી હતી 2024માં. અને 2025 ગયું વર્ષ જે હતું તે ધમાકેદાર રહ્યું હતું, ક્યાં આગળ 110 mm વરસાદની સામે 238.7 mm થયો હતો, એટલે કે 115% વધુ વરસાદ થયો હતો. હવે તેની સરખામણીએ આખી પરિસ્થિતિ ઊંધી થઈ ગઈ છે. આ વખતે 82% જેટલી ઘટ જે છે તે વરસાદની જૂન મહિનામાં જોવા મળી રહી છે. આપ વિચાર કરો, 2025માં 115%થી વધુ વરસાદ થયો હતો જૂન મહિનામાં. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર સુધી સારો રહ્યો, છતાં પણ કેટલાક ડેમ જે છે તે તળિયા ઝાટક થઈ ગયા છે, પાણી નથી બચ્યું. હવે વિસ્તારની અંદર અત્યારના વરસાદ ઓછો થયો છે અને જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં રિકવર પણ થાય છે, તો પણ આવતો સમય કાઢવો મુશ્કેલ થઈ શકે છે. છેલ્લા 10 વર્ષમાં જૂનમાં સૌથી ઓછો વરસાદ વાળા જે વર્ષ છે તેની અંદર જો વાત કરીએ તો જૂન 2024, કે જ્યારે 90% ઘટ થઈ હતી. 2024ની અંદર 90% ઘટ હતી. ત્યારબાદ જૂન 2018, કે જ્યારે 91% ઘટ હતી, અને જૂન 2016, કે જ્યારે 95% ઘટ હતી. તો આ જે બે વર્ષનો ગેપ અહીંયા છે, 16, 18 અને ત્યારબાદ 24, 8 વર્ષ બાદ ફરી એક વખત એવો પરિસ્થિતિ 2026માં આવી છે, કે જ્યારે 80%થી વધુ ઘટ જે છે તે ચોમાસાની અંદર ચોમાસાને લઈને જૂન મહિનામાં જોવા મળી રહી છે. અને તેના કારણે જે ચિંતામાં છે ખેડૂતો, કારણ કે દક્ષિણ ગુજરાતની અંદર અત્યારના તો આવી ગયું છે ચોમાસું સત્તાવાર રીતે, પરંતુ તે ધીમે ધીમે આગળ વધશે, પહોંચશે, ત્યાં સુધીમાં જૂન મહિનો છે પૂર્ણ થઈ જશે. એટલે કે જુલાઈની અંદર જે વરસાદની આપણે આશા રાખી રહ્યા છે તે આવે છે, તો પણ આવનાર વર્ષ જે છે તે થોડું મુશ્કેલીવાળું રહી શકે છે. સાથે જ જે ભૂગર્ભ જળ છે જે ઊંડા જતા રહ્યા છે તેના કારણે પણ આ જૂન મહિનામાં જે વરસાદની ઘટ થઈ છે તે ચિંતાજનક બાબત જોવા મળી રહી છે. 2022 में 51.5 mm बारिश हुआ था, जो 2021 -13% था और 22 में -54% था. इसके बाद 2023 में 229.2 mm बारिश हुआ था जून महीना में, जो डिपर्चर था लॉन्ग पीरियड एवरेज से 107% डिपर्चर, पॉजिटिव डिपर्चर था. फिर 2024 में कम हुआ था जून महीना में 77.1 mm बारिश हुआ था, और ये जो डिपार्चर था -30% कम हुआ था. 2025 में फिर ज़्यादा बारिश हुआ था, 238.7 mm बारिश हुआ था जून महीना में, जो नॉर्मल से सामान्य से 115% ज़्यादा था.